હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક દ્વિશંકુ એટલે કે ડબલ કોન પાછળનો સિદ્ધાંત સમજીશું. તો મારી પાસે છે આ એક નળાકાર અને એક ડબલ કોન આકારનો દ્વિશંકુ. તો સૌપ્રથમ હું નળાકારને આ એક ફ્રેમ છે જેના ઊંચી ઊંચાઈએ પર હું મૂકું છું. હવે તમે જોજો કે તે નળાકાર ઊંચી ઊંચાઈથી નીચી ઊંચાઈ તરફ ગતિ કરે છે. હવે આ હું દ્વિશંકુને એક નીચી ઊંચાઈ એટલે કે ઓછી ઊંચાઈએ મૂકું છું. તો તમે જોજો કે તે ઓછી ઊંચાઈથી વધુ ઊંચાઈ તરફ ગતિ કરે છે. તો આ પાછળનું લોજિક શું છે? તો આ પાછળનો લોજિક એ છે કે તે દ્વિશંકુ પોતાના નિશ્ચિત આકારના કારણે જ્યારે તેને એક ઓછી ઊંચાઈએ મૂકવામાં આવે છે, પરંતુ તે હકીકતમાં ઊંચી ઊંચાઈએ જ હોય છે. તો જ્યારે તે ઓછી ઊંચાઈથી ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે વધુ ઊંચાઈ તરફ ગતિ કરે છે, તે હકીકતમાં નીચે તરફ જ ગતિ કરતું હોય છે, પરંતુ તે ઊંચી ઊંચાઈ તરફ ગતિ કરતું હોય તેવો આપણને આભાસ થાય છે. તો આ પાછળનો સિદ્ધાંત એ છે કે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર વધુ ઊંચાઈથી નીચી ઊંચાઈ તરફ હોય છે. થેન્ક યુ.